હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શું શીખવાના છીએ? આજે આપણે ધોરણ 5માં અંગ્રેજી, એમાં યુનિટ 3 શું છે? ટ્રાવેલ ટાઈમ. તો એમાં આપણે અગાઉ જે એક્ટિવિટી જોઈ ગયા એનું હોમવર્ક પણ તમને આપેલું હતું. રેગ્યુલર કરો છો ને તમે બધા? તો ચાલો આજે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 7A. હવે નીચે આપણને શું કહે છે કે અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે, જુઓ અને નામ લખો. તો આપણે આગળ જોઈ ગયા ગોલુને બધા સીશોર ફરવા ગયા હતા, ગોલુ અને એનું આખું ફેમિલી. તો જોઈએ આપણે ફેમિલી ચાર્ટમાં શું છે? ફાધર, મધર, પછી સિસ્ટર એન્ડ બ્રધર. તો ફાધર એટલે કે પિતા, મધર એટલે કે માતા, સિસ્ટર એટલે બહેન, બ્રધર એટલે ભાઈ. તો હવે નીચે શું કહે છે કે આઈ એમ ગોલુ, કે હું ગોલુ છું. તો પછી એમાં કહે છે કે માય ફાધર્સ નેમ ઇઝ. તો ગોલુના પપ્પાનું નામ શું છે? તો કે રોહિતભાઈ. તો અહીંયા લખો રોહિતભાઈ. શું લખવાનું છે? માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ. ગોલુના પપ્પાનું નામ શું છે? તો કે રોહિતભાઈ. તો ત્યાં આપણે લખવાનું રોહિતભાઈ. હવે નીચે કહે છે કે માય મધર્સ નેમ ઇઝ. તો અહીંયા લખવાનું શું છે? ગોલુના મમ્મીનું નામ નેહાબેન. લખો ચલો, માય મધર્સ નેમ ઇઝ નેહાબેન. ચલો પછી શું કહે છે કે માય સિસ્ટર્સ નેમ ઇઝ. તો ગોલુની બહેનનું નામ શું હતું? તો કે પિંકુ. તો અહીંયા લખો ચલો પિંકુ. માય સિસ્ટર્સ નેમ ઇઝ એમાં પિંકુ. સમજાય છે બધાને? કે અહીંયા ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે, એટલે ગોલુના મમ્મી પપ્પા અને બહેનનું નામ આપણે લખવાનું છે. ચલો હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 7B. તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો. કુટુંબના સભ્યોના નામ લખો, તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો. હવે નીચે આપણને ફેમિલી ચાર્ટ આપેલો છે, એમાં એક બાજુ છે ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર. હવે અહીંયા પણ આપેલું છે ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર. પછી અહીંયા પાછું એના છે ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર. તો ચાલો આપણે નીચે જોઈ લઈએ. અહીંયા શું છે? આંટ, અંકલ એન્ડ માય ફાધર. માય ફાધર છે એટલે પપ્પાનું ફેમિલી છે. પપ્પાનું ફેમિલી હોય તો ગ્રાન્ડફાધર એટલે શું થાય? તો કે દાદા, અને ગ્રાન્ડમધર એટલે દાદી. હવે અહીંયા છે માય મધર, અંકલ એન્ડ આંટ. માય મધર, મધર એટલે કે મમ્મી. તો મમ્મીનું જે પરિવાર હોય, ધારો કે મમ્મીના પપ્પા અને મમ્મી, તો મમ્મીના મમ્મી પપ્પા આપણને શું થાય? તો કે નાના અને નાની. તો અહીંયા ગ્રાન્ડફાધર છે ત્યાં તમે બાજુમાં લખી નાખો નાના, અને અહીંયા લખો નાની. સમજાય છે બધાને શું કહું છું? એ ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધર એ 2 વાર આપેલું છે, પણ નીચે આપણે જોવાનું છે કે માય ફાધર. અહીંયા આપ્યું છે માય ફાધર, એટલે અહીંયા લખવાનું મારા પિતા, અહીંયા મારા માતા. હવે ફાધરની ઉપરનો જે ચાર્ટ છે એમાં શું આવે? ગ્રાન્ડફાધરમાં અહીંયા લખો દાદા, અહીંયા લખો દાદી. સમજાય છે? અહીંયા મમ્મીનું ફેમિલી ચાર્ટ છે એટલે મમ્મીના પપ્પા આપણને શું થાય? નાના. તો અહીંયા લખવાનું નાના અને અહીંયા નાની. તો હવે અહીંયા નીચે દાદા અને દાદી હોય તો નીચે આંટમાં શું આવે? તો કે કાકા, કાકી. આંટ એટલે કાકી અને અંકલ એટલે કાકા. તો કાકા અને કાકી. હવે અહીંયા માય મધર, તો મધરમાં અંકલ છે તો શું આવે? મામા. નાના અને નાનીનું ફેમિલી હોય તો નીચે શું આવે? મામા, અને આંટમાં મામી. બાજુમાં ગુજરાતીમાં લખી નાખો એટલે તમને ખ્યાલ આવે. હવે અહીંયાથી નીચે જઈએ તો માય સેલ્ફ એટલે કે હું, સિસ્ટર એટલે કે બહેન, બ્રધર એટલે કે ભાઈ, કે મારી બહેન અને મારો ભાઈ. હવે ઉપરથી જોઈ લઈએ આપણે. તો પહેલાં નીચે શું લખ્યું છે? આઈ એમ. તો અહીંયા તમારે તમારું નામ લખવાનું. આઈ એમ. તમારું નામ જે પણ કંઈ હોય એ તમારે તમારું નામ લખવાનું છે. ધારો કે હાર્દિક, તો લખવાનું આઈ એમ હાર્દિક. સમજાય છે શું કહું છું? એ પછી શું આપ્યું છે કે માય ફાધર્સ, કે મારા પપ્પાનું નામ શું છે? તો કે માય ફાધર્સ નેમ. તમારા પપ્પાનું નામ હોય એ ત્યાં તમારે લખવાનું કે અહીંયા મારા પપ્પાનું નામ આ છે. માય ફાધર્સ નેમ ઇઝ કિરીટભાઈ, તો લખવાનું ત્યાં કિરીટભાઈ. પછી નીચે લખવાનું માય મધર્સ નેમ, તમારા મમ્મીનું નામ જે હોય એ ત્યાં લખવાનું. પછી તમારો ભાઈ હોય તો તમારા ભાઈનું નામ લખવાનું કે માય બ્રધર નેમ ઇઝ, જે પણ કાંઈ હોય તે. પછી માય સિસ્ટર નેમ ઇઝ. પછી વળી ઉપરથી ચાલુ કરવાનું કે માય ગ્રાન્ડફાધર નેમ, પછી માય ગ્રાન્ડમધર નેમ,
એવી રીતના એ બધાના નામ તમારે અહીંયા નીચે લખવાના છે. સમજાય છે બધાને શું કહું છું એ? ચલો હવે આવે છે એક્ટિવિટી નંબર 8. જોડીમાં કામ કરો. આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો. તો પહેલો કોયડો શું છે? ઇટ ઇઝ અ બિગ એનિમલ. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, બિગ એનિમલ એટલે કે મોટું પ્રાણી, કે તે મોટું પ્રાણી છે. ઇટ હેઝ 2 લોંગ ટીથ. લોંગ એટલે કે લાંબા, ટીથ એટલે કે દાંત, 2 એટલે કે 2, કે તેને 2 લાંબા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક. ટ્રંક એટલે શું થાય? પૂંછડી. 1 એટલે કે 1, કે તેને 1 પૂંછડી છે. વોટ ઇઝ ઇટ, કે તે શું છે? તો શું આવે જવાબમાં? અન એલિફન્ટ એટલે કે હાથી. તો કે હાથી એક મોટું પ્રાણી છે. આપણે જોઈએ તો બે બાજુ એક એક દાંત હોય, સૂંઢની બે બાજુ, અને પાછળ એક પૂંછડી હોય. ચલો બીજું, ઇટ હેઝ નો વિંગ્સ. નો વિંગ્સ એટલે પાંખ, કે તેને પાંખો નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં. ફ્લાઇઝ એટલે કે ઉડવું, કે તેને પાંખ નથી તો પણ તે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ, કે તે કોઈ પક્ષી નથી. વોટ ઇઝ ઇટ, કે તે શું હશે? કે તેને પાંખો નથી પણ તે આકાશમાં ઉડી શકે છે અને તે પક્ષી નથી. તો શું આવે? કાઇટ. કાઇટ મતલબ કે પતંગ. હવે નીચે ત્રીજું, ઇટ હેઝ 4 legs. 4 legs એટલે કે 4 પગ, કે તેને 4 પગ છે. ઇટ કેન નોટ વોક, કે તે ચાલી શકતું નથી. વી સીટ ઓન ઇટ, કે આપણે એની ઉપર બેસીએ છીએ. તો તે શું હશે? ચલો કયો, ચલો, કે 4 પગ છે અને તે ચાલી શકતું નથી, આપણે એની ઉપર બેસી શકીએ. તો શું હશે એ? તો શું આવે? ચેર. ચેર મતલબ કે ખુરશી. સમજાય છે? એમાં શું આવશે? ખુરશી, કે જેને 4 પગ હોય તે ચાલી ન શકે, આપણે એની ઉપર બેસી શકીએ, પણ એ શું? તો કે ખુરશી. આવડી ગયા બધાના જવાબ? પહેલામાં આવશે હાથી, બીજામાં આવશે પતંગ, ત્રીજામાં આવશે ખુરશી. તમારે પૂરવાનું છે. ચલો એક્ટિવિટી નંબર 9. સાંભળો, દોહરાવો અને ગાઓ. તો એના માટે પહેલાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ. તમે તમારી નોટ અને પેન કાઢો, એમાં શબ્દાર્થ લખવાના છે. ચલો નોટ અને પેન કાઢો, શબ્દાર્થ પહેલાં લખો, પછી આપણે સમજીએ એક્ટિવિટી નંબર 9. ફરી. FURRY. ફરી એટલે શું થાય? તો કે રૂવાટીવાળું. આ સ્પેલિંગ ઉચ્ચારો તમારે લખવાના અને પાકા કરવાના છે. અગાઉ જે આપણે એક્ટિવિટી ચાલી એ તમારું આજનું હોમવર્ક છે. આજના વિડીયોમાં જે આપણે એક્ટિવિટી કરી એ તમારું હોમવર્ક, અને આ સ્પેલિંગ ઉચ્ચારો લખવાના અને પાકા કરવાના. ચલો બીજો શબ્દ શું છે? કેટરપિલર. CATERPILLAR. કેટરપિલર એટલે શું થાય? પતંગિયાની ઈયળ. ચલો પછી છે સ્ટોક. STALK. સ્ટોક. સ્ટોક એટલે દાંડી. ત્યાર પછી સ્પોટ. SPOT. સ્પોટ. સ્પોટ એટલે કે સ્થળ. ત્યાર પછી ટોડ. TOAD. ટોડ એટલે કે અહીંયા દેડકાના મતલબમાં છે, મતલબ કે દેડકો. ત્યાર પછી સ્પાય. SPY. સ્પાય. સ્પાય એટલે કે નજર. ચલો હવે આપણે એક્ટિવિટી 9 જોઈએ. સાંભળો, દોહરાવો અને ગાઓ. તો શું કે છે? બ્રાઉન એન્ડ ફરી. બ્રાઉન એટલે કેવું થાય? તો કે કથ્થાઈ રંગનું અથવા તો બ્રાઉન રંગનું. ફરી એટલે કે રૂવાટીવાળું. કથ્થાઈ અને રૂવાટીવાળું આપણને બાજુમાં દેખાય છે કલર. કેટરપિલર ઇન અ હરી. હરી એટલે કે ઉતાવળી. કેટરપિલર એટલે કે પતંગિયાની ઈયળ. કથ્થાઈ અને રૂવાટીવાળી ઉતાવળી પતંગિયાની ઈયળ. ટેક યોર વોક. યોર વોક એટલે કે ચાલતી. ટેક એટલે કે જાય છે, કે ચાલતી જાય. ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક. શેડી એટલે કે છાંયડાવાળું. લીફ એટલે કે પાંદડું. શેડી એટલે શું થાય? છાંયો. શેડી એટલે કે છાંયડાવાળું પાંદડું. ઓર સ્ટોક એટલે કે દાંડી.
કે ચાલતી જાય છે ક્યાં? તો કે છાંયડાવાળા પાંદડાથી અથવા તો દાંડી સુધી. ઓર વોટ નોટ એટલે કે ક્યાંય નહીં એમ, કે ચાલતી તો જાય છે પણ ક્યાં? તો કે કાં છાંયડાવાળા પાંદડા ઉપર અથવા તો દાંડી ઉપર અથવા તો ક્યાંય નહીં. મે બી અ લવલી સ્પોટ. મે બી એટલે કે કદાચ, લવલી એટલે કે સુંદર, સ્પોટ એટલે કે સ્થળ, કે કદાચ કોઈ સુંદર સ્થળ પર. નો ટોડ સ્પાય યુ. ટોડ એટલે કે દેડકો, સ્પાય એટલે કે નજર, યુ એટલે કે તારી, કે તારા ઉપર કોઈ દેડકો નજર નહીં રાખે. નો બર્ડ પાસ બાય યુ. બાય એટલે કે પાસેથી, પાસ એટલે કે પાસેથી, કે તારી બાજુમાંથી કોઈ પક્ષી પસાર નહીં થાય એમ. ગ્રો અપ એન્ડ ફ્લાય. ગ્રો એટલે કે મોટું થા, એન્ડ ફ્લાય એટલે કે ઉડ, કે મોટું થા અને ઉડ. એઝ અ લવલી બટરફ્લાય, કે એક સુંદર પતંગિયાની જેમ. તો પણ કોની વાત કરે છે? તો કે પતંગિયાની જે ઈયળો એની વાત કરે છે. કે કેવી છે? તો કે કથાઈ અને રૂવાટીવાળી. તો કે એ જાય છે, પછી શું કહે છે? કે જાય છે, ક્યાં જાય છે એ નક્કી નથી, કે ક્યાંક છાંયડાવાળા પાંદડા ઉપરથી દાંડી ઉપર જાય છે અથવા તો ક્યાંય નથી જતી, અથવા તો શું કહે છે? કે કદાચ કોઈ સારા એવા સ્થળ પર જતી હોય એમ, કે કોઈ દેડકો તારી ઉપર નજર નહીં રાખે, કે ખાવા માટે દેડકો છે એને ખાઈ જાય, એટલે કે કોઈ દેડકો તારી ઉપર નજર નહીં રાખે. નો બર્ડ પાસ બાય યુ, કે કોઈ પક્ષી છે તારી બાજુમાંથી પસાર થશે નહીં. ગ્રો અપ એન્ડ ફ્લાય, કે તું મોટું થા અને ઉડ. એઝ અ લવલી બટરફ્લાય, કે એક સુંદર પતંગિયાની જેમ તું ઉડ. જે પતંગિયાની ઈયળ હોય એમાંથી ને સરસ મજાનું પતંગિયું થાય. જો આપણને બાજુમાં બતાવે છે કે કેવું સરસ મજાનું પતંગિયું છે. એ પતંગિયું છે ને નાની એમથી ઈયળ હોય ને એમાંથી પતંગિયું થાય, એટલે એના વિશે આપણને અહીંયા વાત કરવામાં આવી છે. તો આજે જે આપણે ચલાવ્યું એક્ટિવિટી નંબર 7A, 7B અને એક્ટિવિટી નંબર 8 એ આજનું તમારું હોમવર્ક છે. અને જે આજે સ્પેલિંગ લખાવ્યા એ તમારે લખવાના અને પાકા કરવાના છે. થેન્ક યુ.